श्री रामदूत म्यूजिक। સિંધ પરંગણાની માલિકા, સિંધ પરંગણાની માલિકા હમીરના નામના ડંકા વાગે. હમીર એટલે મોટો બારવટીયો, મોટો લૂંટારો કહેવાય બાપ. જેના ઘરેથી બાઈનું નામ કંકુબાઈ, પણ હમીર સિંધોઈ નદીના કિનારાના કાંઠાની માથે જેના નામની હાક ડાક વાગે બાપ. રાત પડે, માણસો નિંદ્રાને આધીન બની જાય, જળપંખીડા ઝપી જાય, વંડરા થોભી જાય. રાતના 11-12 નો સમય બને એટલે પોતાના આંગણેથી કેડે તલવાર લટકાવી દે. ખંભાની માલમાં 12 નંબરનો છોટો રહી ગયો હોય અને પોતાના ઘરેથી કંકુબાઈને એટલું કે કંકુ ડેલી બંધ કરી દે. હું નો આવું ત્યાં સુધી બાયણું ઉઘાડતી નહીં, ડેલી ખોલતી નહીં. રાજે હમીર આવી રીતે ચોરી કરવા માટે નીકળી જાય. કોઈ બેન દીકરી હામી મળે તો જેના દરદાગીના લૂંટી લે. કોઈ મરદ મુશાળો હામો મળે તો એની પાસેથી લૂંટફાટ કરી લે. કાંઈક ના ચૂટલા નદવી નાખેલા, કાંઈક નાના નાના પહોળાના મા ને બાપ ને મારી નાખેલા. સિંધ પરંગણાની માલિકા, કચ્છની માલિકા જેમ જેસલના નામની હાક ડાક વાગતી હતી, એમ સિંધોઈ નદીના કાંઠે હમીરના નામની હાક વાગે. હો બાપ. કાળી અંધારી રાતે હમીર હાલી નીકળે એટલે કંકુબાઈ પોતાના આંગણાની ડેલી બંધ કરી અને માતાજીના નામનો પાણીયારે એક દીવો કરે, હાથમાં માળા લઈ આંખની માલપાથી બોર બોર જેવડા આહુડા પડે અને માતાજીને એટલું જ કે હે ભગવતી, હે ભાનોદરી, એ બા ધણીનો કોઈ ધણીનો હોય પણ મારો ધણી હમીર ગરીબ ગુરબાને રંગાડી લૂંટફાટ કરીને લાવે છે ને એનું અમે પેટ ભરીએ છીએ. પણ મારી હું તને બીજું કાંઈ નથી કહેતી, પણ હમીર છે ને એ મારો ચોડીને ચાંચલો છે, એનું ધ્યાન રાખજો. માતાજી માં ભગવતીને વાત રાખવી, માતાજીને કાંઈક વાત વધારવી. આખી રાત હમીર અને પોતાનો ભાઈ આખા પરંગણાની માલિકા રાત આખી રખડ્યા ફર્યા, પણ એને કાંઈ મળ્યું નહીં, કાંઈ લૂંટફાટ કરી નહીં. રાતના વેલા પરોડીએ, રાજના વેલા પરોડીએ સિંધોઈ નદીની માલિકા બે પગને પાણીની માલિકા બોળી અને હમીર પોતે બેઠો બેઠો વિચાર કરે છે કે માળું આજ આખી રાત 25 ગામની મંડળ કાપી પણ મને કાંઈ મળ્યું નહીં. પોતે બેઠો બેઠો વિચાર કરે, સિંધોઈ નદીના નીરની માથે નજર કરે પણ પાણીના નીરની માલિપાથી એક તેજનો ગોળો જળની માલિપાથી બહાર નીકળ્યો.
નદીના ગોળાને જોઈ હમીર મનમાં વિચાર કરે કોણ હશે શું હોય છે પણ બાપ પોતે બહાર વટજો પોતાનું કાળજું કાંઈ થડકે નહીં પોતાના પેટમાં તલવાર હતી તલવાર મિયાનમાંથી બહાર કાઢી અને હાથમાં ખુલ્લી તલવાર લઈ અને સિંધોઈ નદીના કાંઠે હમીર ઉભો થયો હાથમાં તલવાર લઈ અને નદીના કાંઠે ઉભા રહી ખોખારો ખાઈને મૂછ્યા તાદઈ અને તલવાર લાંબી કરીને તેજના ગોળાને એટલું હમીર કીધું કોણ છો હમીરના મોઢામાંથી આટલો અવાજ નીકળ્યો એટલે તેજનો ગોળો હતો એ અદ્રશ્ય થઈ ગયો માલપાથી ઓળખ વરહની દીકરીનું રૂપ લઈ અને મારી જોગમાં માં સિંધુડી એટલું બોલ્યા હમીર એ હમીર હવે બાપ હું એક માતા સિંધુડી છું અને મારી આ સિંધુ નદીના કાંઠાની માથે તે કાંઈક ગરીબ ગુરબાને આહુડા પડાવ્યા મારા હમીર એ હમીર કોઈ ગરીબના આત્માને દુભાઈમાં ગરીબના આહુડા પાડમાં તેથી માતા સિંધોઈને હમીરે એટલું કીધું કે તું માતા સિંધુડી હોય માં સિંધોયો હોય મારી લૂંટ ન કરું ત્યાં સુધી અમે ભૂખ્યા રહી અમારે ખાવું હું પીવું હું ત્યારે માતા સિંધોઈ બોલ્યા ત્યારે માતા સિંધોઈ બોલ્યા હમીર એ બાપ મારી અરે વસને બનાવી નાખ હવે પછી કોઈના આહુડા નહીં પડાય કોઈને દુભાવીશ નહીં કોઈને મારીશ નહીં જો મારી અરે આટલું નિમ લે તને ભૂખ્યો જગાડું પણ જો તને ભૂખ્યો હુવા દઉં તો હું માતા સિંધુડી નહીં મારા હમીર એ હમીર આજ સુધી જે તારી ભક્તિ આલી તારું બારવટું હાલ્યું ને એનું એક જ કારણ છે તારી પાછળ મારી કંકુડીનો હાથ છે તું જ્યારે ઘરેથી નીકળી જા ને ત્યારે અખંડ દીવો કરી અને તારા ઘરેથી બાઈ કંકુડી રહીને મારા નામના જાપ જપે છે હમીર તારા નહીં કારણે એ હમીર તારા કારણે નહીં પણ મારી કંકુબાઈની ભક્તિને આધીરાજ હું ભગવતી તને મળીશું અને તેથી માતા સિંધોઈને હમીરે એટલું કીધું તું માતા છો એની મને ખાતરી કેમ થાય તેથી હમીરે માતાને કીધું ને તેથી માતાએ એટલું કીધું જા બાપ તારી કેડે જે તલવાર રહી તલવાર ને 12 નંબરનો છોટો પાણીની માલિપા પધરાવી દે અને સિંધોઈ નદીના હામા કાંઠેથી હામા કાંઠા સુધી પાણીની માથે હાલ્યો જા
અને તારા પગના તળિયે જો પાણી નો અડે તો એમ માનજે હું માતા સિંધોઈ કરી મળી ગઈ. અમીર ને વાત કરી માતાજી હાલી નીકળે અદ્રશ્ય થઈ ગયા. પાણીની માલિપા પાણી બની અને ખાળ 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 વહેવા માંડ્યા. માતાજીના કહેવા પ્રમાણે કેને લટકતી તલવારને ખંભાની માલિપા 12 નંબરનો જોટો હતો. સિંધોઈ નદીના પાણીની માલિપા નાખી અને જય માતા સિંધોઈ કહી અને અમીરે ડગલા માંડ્યા. હોમાં નદીના આ કાંઠેથી હવા કાંઠા સુધી વિયોગ્યો પણ પાણીએ જેનો પગ નો થયો. ત્યારે બારવટિયા જેવો હડીખમ આદમી જેનું પથ્થર જેવું કાળજું પીગળી ગયું. પોતાના આંગણે જઈ અને ડેલી ખકડાવીને એટલું કીધું, કંકુબાઈ ડેલી ઉઘાડ, ડેલી ઉઘાડ. પોતાના ધણીનો અણહલો હાથ સાંભળી અને ઉતાવળા ડગલે હાથમાં માળા હતી. માળા એને ખબર ન પડે, માળાને એક બાજુ મેકી અને જઈ અને કંકુબાઈ ડેલી ખોલીને બાર ખુખાર બારવટીયો ડેલી ઉઘડતા જેમ લાકડી પડે એમ કંકુના પગની માલિપા થડાક દઈને પડ્યો. કંકુબાઈ ના બે પગ ધોપી અને તેથી અમીરે એટલું કીધું, કંકુબાઈ મારી નહીં પણ તમારી અવિચળ ભક્તિ છે આજ મને માતાજીનો ભેટો થઈ ગયો. માતાજી સિંધોઈના નામનો અખંડ દીવો કરે. બે માણસ રાત્રે દી માતાજીના નામનું ભજન કરે. પણ ભજન કરતા કરતા એકદી માતાજીના દીવાની જોજની સામે ટગર ટગર નજર કરી અને હમીર એટલું બોલ્યો કે આ કંકુબાઈ નું ભજન તો પાક્યું પણ હું એક પાપી, મારા હાથે કેટલા પાપ થયા છે એની મને ખબર નથી. મારા પાપનો નિવાડો ક્યારે આવશે? આંખમાંથી આહુડા પડે અને બાપ આ કળિયુગની માલિપા જયારે પોતાને એમ થાય કે મારું કઈક પાપ છે અને પોતે જયારે પાપ ધોવા બેહો ને ત્યારે ભગવાન કે ભગવતી મળી જાય. હો બાપ અમિતની આંખમાંથી સોદર આહુડા માતાજી સામે અફસોસ કરે કે મારું પાપ ક્યારે ધોવાય, મારા કર્મ ક્યારે ધોવાય. અને દીવાની જોતની માલિપાથી માતા સિંધોએ ડગલા માંડ્યા પણ ક્યાં ગયા? અમીરના ખોળિયાની માલિપા ઉતર્યા. હોવા અમીરના ખોળિયાની માલિપા માતાજીનો આવેશી આવ્યો. ખમા ખમા માતાજી સિંધુડી ખોળ કળાના થઈ અને અમીરના ખોળિયા રમવા માંડ્યા પણ ગામની માલિપા વાહવા થઈ ગયો. જેને આખું ગામ ફરતું પરંગણું આખો સિંધોઈ નદીના કાંઠે જેને બારવટીઓ કહેતા હતા, લૂંટારો કે કોઈ સોર કે એને આજ માણસો ભુવા તરીકે માંડ્યા બોલાવવા.
ગામની માલપા માતાજીના માંડવા હોય માંડલા હોય ફરતા ગામની માલપા ક્યાંય માતાજીના માંડવા થતા હોય માતાજીના માંડલા હોય તો હમીરનું નામ બોલાય હમીરની આગેવાની હોય અને કોઈના આંગણે માતાજીનો જોહ માંડે અને એનું સિદ્ધ કાર્ય થઈ જાય તો સિદ્ધ પરંગણાની માલપા માણસો એને નવચંદ્રી ભેંસું મહિના ભેટમાં દેવા એક નહીં બે નહીં 3 4 5 નહીં 1 2 3 4 5 નહીં પણ અમીરના આંગણાની માલપા માતાજી સિંધોઈની દયાથી હવાહો નવચંદ્રી ભેંસું આખો વાળો ભરાઈ ગયો જ્યાં માતાજીની આગેવાની લઈને અમીર બેહે ગામડે ગામડેથી નવચંદ્રી ભેંસું એને ભેટમાં આવે આટલી ભેંસું ભેળી થાય ભેગી થઈ એટલે અમીરે એક દી કંકુને કીધું કંકુબાઈ એ કંકુબાઈ એ આટલી બધી ભેંસું માતાજી આપણને ભેટમાં આપી હવે આ ભેંસુને સારવા કોણ થાય કંકુ નમી રાજની વાત કરે ત્યાં દીવાની જોજની માલપાથી માતા સિંધુડી બોલી હો એ તારા હમીર તું આજ મારી કંકુડીને એમ કહેશ કે હવા હો ભેંસુનું ખંડું સારવા કોણ જાય મુંજાઈશ નહીં બાપી ભેંસું મારી છે તારી નથી પણ હમીર સિંધોઈ નદીના કાંઠે જો ભેંસુના ખાંડાનો ગોવાળ બનીને હું સિંધુડીનો તારી ભેંસું સારું તો દુનિયાની માલિપા મને સિંધુડીને કોણ ઓળખે આવડા હમીરના આંગણે અમીરના આંગણે હવા હો ભેંસુનું ધણ હવા હો ભેંસુનું ખાંડું માતા સિંધુડી સારવા આવ્યો પણ એક દીની વાત છે એ સમયની માલિપા સિંધ મલકની માલિપા થરપારકર ગામને થરપારકરની માલિપા હીરિયો અને લાસુડી જેની મેલડીના નામના ડંકા વાગે ગેલુડી ગુજરાતની માલપા પાટણ પરગણું 284 ગામનું છે ને રજવાડું કહેવાય વાત જયસિંહ સોલંકીનું રાજ આવડા પાટણપતિ જયસિંહ સોલંકીના રજવાડાની માલપા હામ દામ ઠામ ઇજ્જત આબરૂ બધું છે પણ જેના આંગણાની માલપા હાથ ખોટના એક ને એક દીકરી છે બાકી દીકરીને સૌતલ નો હોમનાર કોઈ નથી રાખડી નો બાંધનાર નથી રાજ વાંજ્યું જાય છે આવડા પાટણની માલપા આવડા પાટણની માલપા જયસિંહ સોલંકી પોતાની દીકરીના જ્યારે પીળા હાથ કરવાનો સમય આવ્યો પોતાના માન્યતા કામદારોને જયસિંહ સોલંકીએ તેને એટલું કીધું ભાઈ
આ ફરતા રાજા રજવાડા છે પોતાની દીકરીઓના આણા કરતા હોય દાયદો કરતા હોય પણ હે બાપ હજુ જયસિંહ સોલંકી એક પાટણ પરથી એમ કહું છું મારી દીકરીના લગ્નની માલિપા કઈક દીકરીને એવો દાયદો દેવો છે ફરતા પરગણાની માલિપા નહીં પણ દેશ દેશાવરની માલિપા મારા પાટણનું નામ બોલે રજવાડાની માલિપા કદાચ દીકરીને આણાની માલિપા 5 પછી હાથી આપો કે હાથી તો બધાય રાજા આપે મેના પાલકી આપો કે એ આપે આમ 1 દી 2 દી 3 દી 4 દી દરરોજ કચેરી ભરાય પણ કોઈ વાતનો નિચોડ ન આવે કે દીકરીના આણાની માલિપા હું દઈ તો આપણી વાહ વાહ થાય રજવાડાની માલિપા કોઈ જાડી બુદ્ધિના માણા હોય કોઈ ઝીણી બુદ્ધિના હોય કોઈ ઝીણી બુદ્ધિના માણા હે પાટણ પરથી જયસિંહ સોલંકી ને એટલું બધું મહારાજ એ બાપ આપણા દીકરીના દાયદાની માલિપા જો કેવી હોય તો એક જગ્યાએ એક વસ્તુ એવી છે જો ઈ કોઈ લાવે તો આયા નહીં પણ ધરતીના શેડે જેટલા રજવાડા છે ને બધાય રજવાડાની માલિપા આપણા 4 ચાંદ લાગી જાય ત્યારે પાટણ પતિ બોલ્યા એ બાપ કઈ વસ્તુ છે બાપુ સિંધ પરગણાની માલિપા માતાજીનો ભૂવો છે નામ જેનું હમીર છે અને એના આંગણે હવાહો 9 ચાંદની કુંડિયું ભેંસું છે જોયુડી હવાહો ભેંસું લાવીને દીકરીના દાયદાની માલિપા આપી દો તો આપણા રજવાડાની વાહ વાહ થઈ જાય ત્યારે પાટણ પતિ બોલ્યા જાવ જાવ જેટલા જોઈએ એટલા રાણી સિક્કાના રૂપિયાના કોથળા ભરી લઈ જાઓ અને ગમે મૂલે એ ભેંસુને લઈ આવો રજવાડાની માલિપાથી રાજાનો હુકમ થયો એટલે 5-15 માણસો રાણી સિક્કાના રૂપિયાના કોથળા ખંભે નાખી અને પાટણની માલિપાથી નીકળ્યા ક્યાં આવ્યા સિંધ પરગણાની માલિપા આવ્યા ઓ બાપ નદીના કાંઠે આવે કોઈને પૂછે ભાઈ બોલો અમીર અને કંકુ ક્યાં રહે છે કોઈ આંગળું દેખાડ્યું પણ વાળાની માલિપા જેના માથાની માથે સફેદ પીળા રહી ગયા છે કુંડિયા શીકડા હવા હો ભેંસું જોઈ અને પાટણના માણસોની આંખો ફાટી ગયો ઓહો નાના હુના હાથીના મસા જેવી ભેંસું અને જો આપણા રાજના કુંવરીને મહારાજા જો હવા હો ભેંસું આપશે ને તો રજવાડાની વાહ વાહ થઈ જાય છે પાટણના માણસો આવ્યા હમીરના આંગણે
અમીની હારે જય માતાજી કર્યા, પણ એક સાજન સાપરાની માલિપા બેઠી બેઠી કંકુબાઈ રોટલા ઘડી રહી છે. ત્યારે પાટણના સિપાહીઓએ પાટણપતિની ઓળખાણ આપી અને અમીરને કીધું કે અમીર, પાટણના ધણીનો હુકમ છે, તમારી હવા હો ભેંસો મને આપી દો, રૂપિયા બોલો. આટલી વાત કરે સાજન સાપરાની માલિપા હાથમાં એમના અડધો ટીપેલો અડધો બાકી, હાથમાં રોટલો રહી ગયો છે. કંકુબાઈ બહાર નીકળીને એટલું કીધું, ક્યાંથી આવ્યા? એ બેન, ગુજરાતની માલિપા પાટણનું નામ સાંભળ્યું, પાટણપતિ જયસિંહ સોલંકીના અમે માણસો થઈ અને પાટણના ધણિયા રાણી સિકાના રૂપિયાના કોથળા ભરી અને તમારી હવા હો ભેંસોને ખરીદવા અમને મેકલ્યા છે. ત્યારે કંકુબાઈ બોલે, રૂડા બોલ. પાટણની માલમાંથી આવેલા રાજના માણસોને કંકુબાઈએ કીધું, ભાઈ તમે તો ચિઠ્ઠીના ચાકર છો, પણ પાટણપતિને કહી દેજો રાણી સિકાના રૂપિયા નહીં પણ આખું પાટણ પરગણું જો અમને આપી દે ને તો એ ભેંસું ન મળે. આ ભેંસું તો મારી માતા સિંધુડીનું દિવેલિયું છે. રાજના માણસો ત્યાંથી હાલી નીકળ્યા આવી અને ગુજરાતની માલિપા પાટણમાં આવી અને સોલંકી સુબાને વાત કરી, મહારાજ મહારાજ એ માતાજીનું જેની માથે બાનું છે. અમીર તો કઈ નતો બોલ્યો, પણ એના ઘરેથી જે બાઈ છે ને એને એટલું કીધું, તમારા ધણીને કહેજો, પાટણપતિને કહેજો, રૂપિયા નહીં પણ આખું પાટણ પરગણું આપી દે ને તો ભેંસ એકય ન મળે. એકે આટલી વાત કરી ત્યાં બીજો બાજુમાં આવીને બોલ્યો, પણ બાપુ ભેંસું તો તમે જોઈ છે, પણ અમીરની ભેંસું જોવો એટલે દુનિયાનો શેડો આવ્યો. ત્રીજો આગળ આવીને કીધું કે મહારાજ, જો આવડી આ ભેંસું આપણા દીકરી બાને કાપડામાં આપો ને દાયદામાં તો સૂર્ય ને ચંદ્ર રહે ને ત્યાં સુધી તમારું નામ અમર બની જાય. પાટણની માલિપા આવી રગજગની વાત આલે છે અને એક બાજુ થર પારકરની માલિપા હિરિયાન લાસુએ માતાની જાતર માની હો. આ બાજુ સિંધની માલિપા અમીરને ભુવા તરીકે વાયક આવ્યું. વાયક આવ્યું એટલે અમીર અને કંકુ અમીર માતાજીની રજા લેવા બેઠો. માતાજી એક હુકમ, બે હુકમ, ત્રણ હુકમ. મારી સિંધુડી રજા આપે નહીં, માતાજી સિંધુડી રજા આપે નહીં. ત્રણ હુકમ ગયા, ચોથો હુકમ જ્યાં લેવા ગયો ને પોતાની બાઈ કંકુએ હાથ પકડીને એટલું બધું રવાઈ ગયો, સ્વામિનારાયણ
માતાજીના 3 હુકમ હોય, 3 શબ્દો હોય, 3 બોલો હોય, ચોથો હુકમ નો હોય. ત્યારે આવડી આ કંકુને હમે જોઈ હમીર બોલ્યો સાંભળ મારી વાત. એ ભાઈ જેમ આપણું આ નામ છે ને એમ થરપારકર ની માલપા હિરિયા ને લાસુડી નું નામ છે. એની માતા પારકલી જાજા વર્ષે જમવા ઉતરે છે. એ હવે તો માતા રજા આપે તોય જાવું છે, નો આપે તોય જાવું. માથે પાઘડી બાંધી, ખંભે કાળી કામણી મેકી પગરખા પહેરી, હાથમાં લાકડી લઈ અને હમીર હાલી નીકળી. મારી માતાજી મારી સિંધુડી દીવાની જોડમાં જોયા કરે. મારી જોગમાયા દીવાની જોજની માલપા ટગર 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 જોવે છે. શું કામ? જ્યારે પોતાની વસ્તી કપાતર થાય ત્યારે દેવને દુઃખ લાગે. પગરખા કરી અને પોતાની ડેલીએથી બજારમાં પગ મેક્યા, પણ કંકુબાઈ પાછળ જઈને એટલું બધું સ્વામીનાથ હજી રવા દ્યો, માતા રજા નથી આપતી. ત્યારે એ પાછું વાણી જોઈ અને હમીર એટલું બોલો, બહુ માતા વાળી થઈ ગઈ છો ને, માતા રજા દેતોય જાવું છે, નો દેતોય જાવું છે. એ હમીર હારી નીકળ્યો, પણ દીવાની જોજભાઈ આવીને કંકુબાઈ કગરે છે. જોજે ઓમાં સોનું કચોરું થાય, માવતર કોઈ દી કમાવતર ન થાય. માં હિરિયાની માતાના વાયકે વિયો ગયો અને આ બાજુ પાટણની માલપા જયસિંહ સોલંકીએ હાથની માલપા જળ લઈ અને રાજની ગાદીની માથે જળ બેકું. જ્યાં સુધી મારી દીકરીને હવા હો ભેંસું હમીરની આણામાં ન આપું ને ત્યાં સુધી મારી દીકરીના પીળા હાથ નહીં કરી. રજવાડાની માલપા ઘણા એના સમજાવે, બાપુ આવું નિયમ ન લેવાય કે નહીં. હવે તો ઈ જ ભેંસું મારી દીકરીના દાયદામાં દેવી છે. પણ કોઈએ પાછું બાજુમાં બેન કીધું, બાપુ રૂપિયાથી ભેંસું નહીં દે, તો જો કોઈ સાનામાના ભેંસું નું ધણ વાળીને પાટણ સુધી પહોંચાડી દે ને તો ઈ ભેંસું આપણા હાથમાં આવે, બાકી એમને એમ નહીં આવે. પાટણ પતિ બોલ્યા, પાટણ પતિ બોલ્યા, જો કોઈ ભેંસું આય મારા આંગણા સુધી લાવી દે ને
તો મારા 284 ગામની મારી પાસે 5-15 ગામડા એને ત્રાંબાના પત્રે લેખ કરી દઉં. આવડા રજવાડાની માલિપા આવડા રજવાડાની માલિપા 2 માણસો આગળ આવીને કીધું કે બાપુ 5-25 ગામડાની જરૂર નથી. તો જો અમારી વાત સાંભળો તો આપણા રાજના ઓલા ખાપરો અને કોડીઓ 2 છે ને જે અત્યારે રાજની સામે બારવટું કરે છે, બારવટે સડ્યા છે, તો એનો ગરા તમે એને પાછો આપી દો, બારવટું પાર પાડી દો ને તો સીધ પરગણાની માલિપાથી હવો ભેંસુનું ધણ ઈ ખાપરો ને કોડીઓ લઈ આવ્યો. પાટણનો ધણી બોલ્યા જા બધા અરે મારા રાજના સામે જેને બારવટું ખેલે છે, બારવટે જે સડ્યા છે ઈ ગમેલિયા વગડાની માલિપા હુતા હોય સાવ થઈ અને ખાપરા કોડિયાને બોલાયા. એનો ગરા જે મેં ઝૂંટવી લીધો છે શરત એક હવા હો ભેંસુ જયારે મારા પાટણની માલિપા આવી અને રાજના વાડામાં પૂરી દે ને પછી એનો ગરાય એને પાછો આપીને બારવટું બહાર પાડી દેવું. રાજના સિપાહીઓ મારતા ઘોડે હાલી નીકળ્યા. રાજના સિપાહીઓ મારતા ઘોડે હાલી નીકળ્યા. ક્યાં ગયા? વગડાની માલિપા પાણાના ઓશિકા કરી અને ખાપરો ને કોડીઓ 2 બારવટિયા હુતાતા ન્યાય ગયા. એ ખાપરા ભાઈ પણ ત્યાં તો હાથમાં 12 નંબરનો ચોટો લઈને ઉભા છે. રવાઈ દો, ફોડતા નહીં હોય. અમે તો તમારા ભલા માટે આવ્યા છે. જોઈજો રાજના સહી એટલે રાજના માણસો જાણી અને ફોડતા નહીં નકર માર્યા જાય છે. આવલા રાજના માણસોએ કરી વાત પણ બાપ જેને હવા હવા વેદના તાલકા માથે બાબરિયા વાળ મોઢાની માથે પૂળો પૂળો મૂછું અને ખાપરો ને કોડીઓ વગડાની માલિપાથી કે આવ્યા પાટણના રજવાડાની માલિપા 2 ભાઈ આવ્યા. આવી અને રાજાને રામ રામ રહેમાન કરી અને પાટણપતિ જયસિંહ સોલંકીએ કીધું જાઓ સિંધ પરગણાની માલિપા કંકુ અને હમીરના આંગણે હવા હો ભેંસું છે ને એ ભેંસું લાવી દો એટલે આપણું બારવટું પાર પડી જાય, તમારો ઘરા તમને પાછો આપશે. કાળી કામળીની ભેટ વાળી ખાપરો ને કોડીઓ હાલી નીકળ્યા. અરે રાજના 5-15 માણસો લીધા, ભેંસુને ઉતાવળા ડગલે હાકી હકે એવા અને ખારા કરતા પાટણની માલિપાથી સિંધ પરગણાની માલિપા આવ્યા. પણ આ બાજુ માતાજીની રજા વગર હમીર જે થાર પ્રકારની માલિપા વિયો ગયો તો માતા મેલડીની જાતરની માલિપા અને એક બાજુ દીવાની જોજની માલિપા માતા સીધો રિહાઈને બેહી ગયા છે અને ભેંસુનું ધણ ભેંસુનું ખાંડું નદીના કાંઠાની ઉપર નોંધારું સરે છે, એને કોઈનો હાથ નથી. સિંધોઈ નદીના કાંઠાની માથે આવી બોલા પાટણના 5-15 રાજના માણસો હતા. ખાપરો ને કોડીઓ વાંબ કરી અને ભેંસોના ધણને વાળીને હાલી ગયા.
હવાહો ભેંસોનું ખાંડું લઈ અને પાટણ સામે હાલી નીકળ્યા, પણ થર પારકરની માલપા હિરિયા અને લાસુની માતા મેલડીની જાતર હતી, જ્યાં અખંડ દીવો માતાજીનો હતો ને, અમીર બાજુમાં બેઠેલો દીવો પટ લઈને ઓલવાઈ ગયો. મારી મેલડી દેવનો દીવો ઓલવાય, મારી મેલડી દેવનો દીવો ઓલવાય. માતાજી માં મેલડીનો દીવો ઓલવાઈ ગયો એટલે અમીર ઝડપને ડાયરાની માલમાંથી ઊભો થયો. હિરિયાએ કીધું, કેમ ભુવા ઊભા થયા? એટલે અમીરે હિરમલને કીધું, હિરમલ તમે ક્યો નો ગયો, પણ મારા આંગણે કોઈ ઘટના ઘટી હોય નગર આ દેવીનો દીવો ઓલવાય નહીં. પગરખા પહેર્યા નો પહેર્યા, હાથમાં લાકડી લઈ અને થર પારકરની માલિપાથી પોતાના આંગણા સામે અમીર મીડો હાલવા. આ બાજુ મેઘલી રાત મળે, આ બાજુ મેઘલી અંધારી રાત મળી, ભેંસુનું ખાંડું ન આવ્યું એટલે કંકુબાઈ સિંધોઈ નદીના કાંઠે આટો મારે કોઈને પૂછે કે ભાઈ ક્યાંય મારી ભેંસું ભાળી? કોઈ માણસ કંકુબાઈને જવાબ નથી આપતા. આમ કરતા કરતા રાત વીતી ગઈ, બીજો દિવસ ઉગ્યો. માતાજી સિંધુડીના દીવાની સામે ખોળો પાથરી માતાજીને આઝાદી કરે, માં મારો ધણી અમીર આવશે તો એનો હું જવાબ આપી, મારી ભેંસો ક્યાં ગઈ? એક દી એક રાત, બીજો દી બીજી રાત, અને ત્રીજી રાતના 12 વાગ્યાનો સમય બન્યો. પછી કંકુથી રહેવાનું નહીં ને બાપ. આંખમાં ચોતારા યાહુડા બોલે વહરા, બોલ મારી માતાજી સિંધુડીને. એ દેવી, કાં તો તારી કોઈ વાદીએ તને કંડિયામાં બાંધી દીધી હોય, કાં તો કોઈ વ્રતિયા વાંધાએ તારી માથે મૂછું ના ઘા કર્યા હોય. નગર માડી તું બેઠી હોય અને મારી ભેંસોનું ખાંડું કોઈ લઈ જાય, પણ સાહેબ છેલ્લો શબ્દ માતાને લાગ્યો. એ દેવી, તારી આટલી સેવા પૂજા ભક્તિ કરી છતાંય તું અમારી ભેંસોનું ધણનું ધ્યાન ન રાખી શકી. એ દેવી, તારી કરતા જો અમે કૂતરી પાળી હોત ને તો કૂતરી અમારા ખાંડાનું ધ્યાન રાખે. આટલું બોલે એક બાજુ હમીર પોતાના આંગણે આવી ઉભો રહ્યો. હમીર આવીને પોતાના આંગણે ઉભો રહ્યો. રાતના 2 વાગ્યાનો સમય બન્યો છે. અમીરે આવીને કંકુને પૂછ્યું, કંકુ અત્યારે શું કરે? ત્યારે કંકુએ ઉભા થઈને એટલું કીધું, સ્વામિનાથ આજ 2 દિવસ અને 2 રાતો વીતી ગઈ. આજ ત્રીજો દિવસ ને ત્રીજી રાતના 12-1 નો સમય બન્યો છે. શું કામ? આપણી હવાહો ભેંસું આ પરંગણાની માલિપા ક્યાંય નથી. બધાયનું પૂછ, કોઈ વાવડ નથી આપ્યા. ત્યારે અમીરે માતા સિંધુડીના દીવા સામે બેહીને એટલું કીધું, માં તે મને રજા નથી આપી, છતાંય હું આ થર પારકરની માલિપા ગયો. મારી સોરું કસોરું બને, માવતર કમાવતર ન બને. એ મારા દયાના સાગર, એમાં
આખા પ્રંગણાની માલિપા મારીને કંકુની નહીં પણ મારી અમારી પહેલા તો તારી આબરૂ જાય છે કે ફરતા પ્રંગણાની માલિપા આજ હમીરની માતાની જ્યાં જ્યાં ડંકા વાગતા જ હમીરની દેવ ક્યાં ગઈ? હમીરની આંખમાં સોદારા આવડા પડવા માંડ્યા ત્યારે દિવાળી જોતમાંથી માતા સિંધુડી બોલી, હમીર એ બાપ, આજ તારે ભક્તિને આદિનું ભગવતી માતા સિંધુડી તારી ભેંસુને પાછી લાવી દઉં. પણ સાંભળ બાપ, હું ભેંસુના ધણને લેવા માટે ગુજરાતની માલિપા પાટણ પરગણાની માલિપા જાઉં છું. મારા અમીર, અહીંથી ત્યાં પછી હું માતા સિંધુડી ફરીવાર આવી તારી પાસે તારા આંગણે નહીં આવું તો એ તારા ઘરેથી બાઈ કંકુએ મને એમ કીધું તારી કરતા જો એમે કૂતરીને પાળી હોત ને તો અમારી ભેંસુનું ધણનું ધ્યાન રાખે. માટે દાદા એ મારા અમીર, તારી હવા હો ભેંસુ જેવી ગઈ છે ને આજથી તો હાડા ત્રણની માલિપા તારી હવા હો ભેંસુ હોય પાછી ન લાવું ને તો હું સિંધ પરગણાની માતા સિંધોડી નહીં ભાઈ. મારી માતાજી હાલી નીકળ્યા ગેલુડી ગુજરાતનો માર્ગ લીધો મારી માતાજી. માતાજી માં ભગવતી સિંધુડી સિંધ બ્લોકની માલિપાથી હાલી નીકળ્યા ગુજરાતની માલિપા પાટણ પરગણાની માલિપા આવી અને માતાજી ક્યાં આવ્યા? પાટણ પતિના જે દીકરીના લગ્નમાં જેના આણામાં ભેંસુ દેવાની હતી ને એ રાજકુમારીના ખોળિયાની માલિકા આવ્યા. આવડા રજવાડાની માલિકા માથાના કે સુતા મેલી પાટણ પતિની દીકરી મંડી ક્યાં થોડવા ભુવા ભક્તોને બોલાવે, રાવણ દેવને બોલાવે, કોઈ જોહાગરીને બોલાવે, સંત સાધુ ફકીરને બોલાવે, પણ કોઈ પાટણ પતિના દીકરીના ખોળિયામાં હું છે કોઈ હાસી વાત ન કરે. છેલ્લે બધાય થાકી ગયા એટલે પાટણ પતિ આવી અને માથાની પાંખડી ઉતારી અને દીકરીના પગમાં મેકીને એટલું કીધું કે એ માં, એ જોગમાયા, તું કોણ છો બાપ, તારી ઓળખાણ છે જોઈ. ત્યારે આવડી આ દીકરીના મોઢાની માલિપાથી બોલે રૂડા બોલ, એ મારા પાટણના ધણી, મારી ઓળખાણ જોઈ છે બાપ. આમાં સાંભળ બાપ, સિંધ પરગણાની માલિપા હું એક કંકુ હમીરની માતા સિંધુડી છું. અને જે હવા હો ભેંસુનું ધણ લાવી અને તારી દીકરીના આણાની માલિપા દેવા માટે લાવ્યા છો ને વાળી. હા એ મારા પાટણના ધણી, જો તારી દીકરીને રાજકુમારીને ધૂળતી બંધ કરવી હોય તો એક હો ને એક 25 ભેંસુ છે ને હવા હો એ ભેંસુ એમને સલામત પોગાડી દે પાછી. તેથી પાટણ પતિ સોલંકી એટલું બોલ્યા તમે માતા સિંધુડી છો એની અમને ખાતરી કેમ થાય? તેથી માતા સિંધુડી એટલું બોલ્યા કે આ ભેંસુનું ધણ ખાંડું પાછું મેકલી દે અને આજથી હવા મહિને તારી દીકરીના લગ્ન લે અને જો આવીને આવી હવા હો ભેંસુનું ખાંડું લઈને તારી દીકરીના દાયદામાં ન આપું તો હું માતા સિંધુડી નહીં. અને હે મારા પાટણના સુબા, આમાં પણ હબળ બાપ
આજ કંકુ અને અમીરના આંગણેથી હું માતા આવીશું ને, હવે કાયમ માટે તારા રજવાડાની માલિકા મારે બેહણું કરવું છે. હું અહીંથી પાછી નહીં જાઉં, પણ મારી તને હું પૂછું, પણ મારો કોઈ વારસદાર નથી, મારી એકની એક દીકરી છે, તને કોણ પૂજે કોણ ભજે? અને તેથી માતા સિંધુડી બોલ્યા, જાજા મારા પાટણના ધણી, દીકરીના લગ્ન પછી હવા વર્ષનો બોલ ને હવા વર્ષની માલપા જો તને દેવના ચક્ર જેવો દીકરો આપું ને, પણ એનું નામ હું માતા સિંધુડી કવિ એટલું પાડજે. કયું પાડું મારી? કે જયસિંહ સોલંકીનો દીકરો અને મેં માતા સિંધુડી આપ્યું આખા જગતમાં જાણ થાય, એનું નામ સિદ્ધરાજ પાડજે. સિદ્ધરાજ સોલંકી. જોગમાયા આવડિયા હવા હો ભેંસુનું ધન પાછું સિંધમાં મેકલી અને હવા મહિને દીકરીના લગ્ન લીધા. એવી એવી ભેંસુ માતાજી આણામાં આપી, પણ માતાજીના બોલનો તોલ હવા વર્ષનો. હવા વર્ષે પાટણ પરંગણાની માલિપા, પાટણ રાજની માલિપા દીકરાનો જન્મ થયો. ઊંધા પડેલા નગારા હવળા કરી માથે ઘાવ દેવાયા, ગોળ દાણા વેસાણા આખું પાટણ શણગાર્યું. અને દીકરો હવા મહિનાનો થયો, તેથી માતાએ બોલ કર્યો બેખલી રાતે, કામ પાટણપતિ હવે મને બેહાય. તો મારી ક્યાં બેહારું? તારા રાજના બગીચાની માલિકા જે વાવ છે ને, વાવના ટોડે એક ત્રણ પાંખાનું સિંદૂરનું ત્રિશુળ કરીને કંકુનો સાંડલો માંડ, અને હું માતા સિંધુડી સૌ ને હવેથી આ વાવના ટોડે હું સિંધુડી મેલડી તરીકે બેહીશ. અને તેથી પાટણપતિ પોતાનો રાજનો કુંવર રાણીઓ દાસ દાસીઓ આખું પાટણ રજવાડું માતાજીના ગુણ ગાય. કેવું બાપ? બોલો મેલડીમાં.